કે હજારો વર્ષ પહેલા પણ ચક્રની શોધ એટલે કે પૈડાની શોધ થઈ હશે. પછી આ સાઈડ જે ચિત્ર છે તમે જોયેલું છે, કોઈ જોયેલું છે? ક્યાંનું છે? સૂર્ય મંદિર. ક્યાંનું સૂર્ય મંદિર? આજે છે ને મોઢેરાનું નહીં પણ કોણાર્કનું એક સાઈડનું પૈડું છે. તો એક સાઈડ એની 12 પૈડા હોય, સામેની સાઈડ 12 પૈડા હોય, ટોટલ 24 પૈડા છે ને. આગળથી 7 ઘોડાવાળો રથ સૂર્ય ભગવાનના મંદિરને આગળની તરફ ખેંચે એટલે એની મંદિરની રચના છે. નોટમાં છે અત્યારે ચલણી નોટમાં. ત્યારે એ લોકો આ ચક્રની મદદથી ટાઈમ જોતા. આની અંદર ટાઈમ શેડ્યુલ ફિક્સ કરેલું છે. તો પહેલાના સમયમાં એ લોકો પ્રહરની અંદર ટાઈમ જોતા. પ્રહર એટલે કે 3 કલાક. એક પ્રહર બરાબર 3 કલાક. જો આની અંદર આ મોટા છે એ બધા પ્રહર દર્શાવે એટલે કે 3 કલાક બતાવશે. અહીંયા બોક્સ એટલે 1 પ્રહર એટલે 11 ની 3 કલાક. પછી આ વચ્ચેના જે નાના છે એ અડધો પ્રહર એટલે કે 1.5 કલાક બતાવશે. પછી અહીંયા કિનારી ઉપર જે ડોટ છે એ 1 ડોટ બરાબર 3 મિનિટ થશે. તો લોકો કઈ રીતે ચેક કરતા? એ લોકો અહીંયા સેન્ટરમાં વચ્ચેથી 90 ડિગ્રી એંગલ 90 ડિગ્રી નાખો ને આવી રીતે સીધી લાકડી રાખતા. પછી જે સૂર્યનો પ્રકાશ છે એ લાકડી ઉપર પડશે, એનો પડછાયો જે નીચે આવી રીતે પડતો એના ઉપરથી લોકો સમય નક્કી કરે કે જ્યારે ઘડિયાળની શોધ નક્કી થઈ છે. પછી પેલી બાજુ પૈડાનું ઇવોલ્યુશન આપેલું છે. પહેલા જે છે એ પથ્થરમાંથી પૈડાની શરૂઆત કે જે સમયે આદિમાનવો છે એ સમયે એ લોકોએ પથ્થરમાંથી પૈડાની શરૂઆત કરી કે જેને બનાવવામાં 5 થી 6 વર્ષ લાગે. કેમ કે પહેલાના સમયમાં જે આદિમાનવો છે એની પાસે એટલી બધી સાધન સામગ્રી નહોતી, એના માટે એ લોકોને વધારે ટાઈમ લાગે. પછી આગળ જતા બીજા લોકોને લાકડામાંથી પૈડા આવ્યા અને એની ઉપર મેટલનું કોટિંગ કર્યું કે જેનાથી એ પૈડાની મજબૂતાઈ વધી જાય. પછી આગળ આરાવાળા પૈડા આવ્યા છે, બળદગાડા, ઘોડાગાડી, બગીરાથી એ બધી જગ્યા આપણે જોયેલા. અને લાસ્ટવાળા બંને જે છે એ આધુનિક પૈડા છે અત્યારના. પહેલું 2 વ્હીલરમાં યુઝ થાય ને છેલ્લું 4 વ્હીલર. મીન્સ કે જ્યારથી સ્ટ્રોંગ એટલે કે પથ્થરમાંથી પૈડા બન્યા ત્યારથી લઈ અત્યારે આપણે ઉપયોગ કરીએ એનું આખું ઇવોલ્યુશન. પછી અહીંયા પાછળ જે છે એ ફર્બીને વર્બિયસ કાર છે. એ જે છે એ વરાળથી ચાલતી ફર્સ્ટ કાર, દુનિયાનું પહેલું વાહન કે જે આખું સ્ટીમ એટલે કે વરાળની મદદથી આગળની તરફ ચાલે. તો કે કઈ રીતે? નીચે બાઉલ જેવું છે એની અંદર એ લોકો કોલસો સળગાવતા, આગ લગાવતા. અંદર ગોળા જેવી રચના છે એ બોઇલર છે, એની અંદર પાણી ભરતું. તો નીચેથી જ્યારે આગ લાગશે તો ઉપર જે પાણી છે એની વરાળ બનશે. નીચે વરાળ છે આગળ શંકુ જેવો ભાગ છે ત્યાંથી પ્રેશરથી આગળ જશે. અને પાછળ એક ચકડી હોય એના ઉપર પડે. એ ચકડી છે ટર્બાઇન છે, એના ઉપર પડે એટલે ટર્બાઇન ગોળ ફરશે. એ ગોળ ફરશે ને પાછળના વ્હીલ ફરશે અને આખું જે વાહન છે આગળની તરફ ચાલશે. પણ એ જે હતું એ માત્ર 65 સેન્ટીમીટર. એની અંદર બેસવાની કે માલ સામાન એવી ફેરવી શકાય એવી કઈ સુવિધા હતી નહીં. ઓનલી નાનકડું રમકડું કે જે એસ્ટ્રોનોમિયા યુરોપિયા ગ્રંથ હતો. તો એની અંદર એ લખેલું હતું કે વરાળથી ચાલતી દુનિયાની પહેલી કાર આ ટાઈપની હતી. પછી એના ઉપરથી આઈડિયા લઈ આગળ જતા ફર્સ્ટ એન્જિનની શરૂઆત. આ જે છે આ સાઈડ જે પહેલું જે છે એ ફર્સ્ટ એન્જિન છે, ઓટોમોબાઈલના પાયરનું એન્જિન. એ પણ આખું વરાળની મદદથી ચાલે. તો એની અંદર આખું એન્જિન છે એ આગળની સાઈડ ફિટ કરેલું છે. આની જેમ જ સેમ વર્કિંગ રચના છે એની અંદર પણ. નીચેથી આગ લગાવતા ઉપર પાણી ભરતા. પછી જે સ્ટીમ વરાળ બનશે ઉપર એક બ્લેક કલરની નોઝલ છે એના થ્રુ આગળ આવશે. અને આગળ 2 પિસ્ટન આપેલા. જેવી રીતે અહીંયા ચકડી એટલે કે ટર્બાઇન છે તો એની ઉપર 2 પિસ્ટન હતા ગોલ્ડન કલરના. તો એની ઉપર વરાળ પ્રેશરથી પડશે, પિસ્ટન ઉપર નીચે જશે, એનાથી આગળ જે પૈડું છે એ ગોળ ફરશે અને આખું એન્જિન છે આગળ ચાલશે. નીચે છે એ દુનિયાનું પહેલું એન્જિન છે, સ્ટીમ એન્જિન, વરાળ એન્જિન. પછી આગળ જતા સેકન્ડ બીજું એન્જિન રાખેલું છે કે જેનું નામ છે વિલિયમ મર્ડોક એન્જિન, કે જેની અંદર આખું એન્જિન એ લોકો પાછળ બોક્સની અંદર શિફ્ટ કરી દીધું. કેમ કે અહીંયા જે એન્જિન છે એની સીટ ઉપર એ લોકો જ્યારે બેઠતા, સ્ટીયરિંગ ઉપર બેઠતા, તો જે ધુમાડો નીકળશે અથવા તો સ્ટીમ એટલે કે વરાળનો અમુક જે પાર્ટ્સ નીકળે એ લોકોના ફેસ ઉપર આવશે, મોઢા ઉપર આવશે. તો એ લોકોને ડાબી જમણી બાજુ ટર્ન લેવો હોય તો મુશ્કેલ થતું. એના માટે જે સેકન્ડ બીજો વૈજ્ઞાનિક હતો વિલિયમ મર્ડોક નામનો કે જેને આખું એન્જિન પાછળ બોક્સની અંદર ફિટ કરી દીધું. એ પણ દુનિયાનું સેકન્ડ એન્જિન છે, બીજું એન્જિન કે જે વરાળની મદદથી ચાલે. પછી આગળ વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર છે. હવે આપણે અત્યારે ઘરે પાણી ખેંચવાની મોટર હોય અથવા તો અલગ અલગ જગ્યાએ આપણે મોટરનો ઉપયોગ કરતા, તો એનું પહેલું મોડેલ અહીંયા આગળ રાખેલું છે કે જેની શરૂઆત એનિયો સેલિક નામના વૈજ્ઞાનિકે કરી, કે જેની અંદર અલગ અલગ 3 પાર્ટ્સ હતા, સ્ટેટર, રોટર, કમ્યુટેટર. તો એ જે બધા પાર્ટ્સ છે એને જ્યારે બહારથી ઇલેક્ટ્રિક સપ્લાય મળે એટલે કે બહારથી પાવર મળશે તો એ ત્રણેય પાર્ટ્સ ઇલેક્ટ્રોમેગ્નેટ બની જાય એટલે કે ચુંબક તરીકે કામ કરે. અને આકર્ષણ ને અપાકર્ષણથી વચ્ચે રોટર વાળો ભાગ છે ગોળ ફરવા લાગે. એ જે છે વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર, દુનિયાની પહેલી મોટર. પછી આગળ સાયકલના એક્ઝિબિટ છે કે જેની અંદર દુનિયાની પહેલી સાયકલ રાખેલી છે
કે જે આખી લાકડામાંથી બની, કે જેની અંદર પેટની સુવિધા નહોતી, એટલા માટે લોકો નીચે પગેથી તે સાયકલને ચલાવતા. પછી દુનિયાની બીજી સાયકલ આવી કે જે આખી લોખંડમાંથી બનાવી, અને એની અંદર આગળ જે પડ્યું હતું એની અંદર એ લોકોએ પેડલ ફિટ કરી દીધા. પણ એ જે લોખંડની સાયકલ હતી એની અંદર સસ્પેન્શન માટે એક સિસ્ટમ નહોતી, એટલે કે ચેન ચોક્સ કે એવું કંઈ નહોતું. તો એ સાયકલને એ લોકો જ્યારે ચલાવતા તો બમ્પલાળ આવશે, રોદા આવશે, તો પાછળના જે બોન્સ હોય એ હલી જતા, એટલે કે પાછળ જે હાડકા હોય એ બધા હલી જતા. એટલે એના ઉપરથી એ સાયકલનું નામ બોન શેકર રાખેલું, એટલે કે હાડકા હલેલી ને તેવી સાયકલ. એનું મોડેલ પણ અહીંયા આગળ છે. પછી આગળ ફ્યુલ એન્જિન રાખેલું છે. ફ્યુલ એટલે શું તમને ખબર છે? બરાબર, ફ્યુલ એટલે ઇંધણ. ઇંધણમાં શું શું આવે? પેટ્રોલ હોય, ડીઝલ હોય, કેરોસીન હોય, એ બધી વસ્તુ છે ફ્યુલ, એટલે એનાથી ચાલતા એન્જિન આવ્યા. અહીંયા જે ફર્સ્ટ છે સ્ટીમ, એટલે કે પાણીની વરાળથી ચાલતા એન્જિન છે. તો ત્યાં જે છે એ બધા ફ્યુલ એન્જિન. તો એ જે છે એ બધા ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવાય, આઈસી એન્જિન. એટલે કે જે બધું સળગવાની ને બધી પ્રોસેસ થતી હોય અંદરની સાઈડ થતી હોય, જે સિલિન્ડર હોય એના અંદરના ભાગ. આ જે છે એ બધા એક્સટર્નલ એન્જિન છે, એટલે કે જે બધી પદ્ધતિ હોય એ બહારની સાઈડ થતી હોય. તો ત્યાંથી બધા આઈસી એન્જિન નાખેલા છે, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, ફ્યુલ એન્જિન, કે જેની અંદર એક એન્જિન છે ફ્રેન્કોઇસ આઇજિન રેવાજનું એન્જિન, કે જે આખું હાઇડ્રોજન ને ઓક્સિજનના લિક્વિડથી ચાલે. પહેલાના સમયમાં પણ એ લોકોએ ફર્સ્ટ ફ્યુલ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરેલો. એટલે એ જે છે દુનિયાનું પહેલું ઇન્ટરનલ કમ્બશન એન્જિન, કે જે આખું હાઇડ્રોજનથી ચાલે. પછી સેકન્ડ હિપ્પોમોબાઇલ એન્જિન છે, કે જે પહેલાના સમયમાં પ્રિન્ટિંગના મશીન આવતા, એટલે કે ઝેરોક્સ મશીન, પાણી ખેંચવાના પંપ આવતા, તો એ બધી જગ્યાએ એ હિપ્પોમોબાઇલ એન્જિનનો ઉપયોગ થતો, કે જે આખું ગેસ ને ઇંધણથી ચાલે. પછી આગળ ફોર વ્હીલર રાખેલી છે, દુનિયાની પહેલી કાર, કે જે આખી લોખંડને લાકડામાંથી એ લોકોએ બનાવી, કે જેનું નામ છે માર્કસની સેકન્ડ કાર, માર્કસની બીજી કાર, કે જેની અંદર એ લોકોએ એન્જિનનો ઉપયોગ કરેલો, સિંગલ પિસ્ટન 4 સ્ટ્રોક એન્જિન. એટલે અત્યારે આપણે બાઇકમાં એન્જિન આવે, ખ્યાલ છે ને? તો બાઇકમાં જે એન્જિન હોય ને એ સિંગલ પિસ્ટન 4 સ્ટ્રોક એન્જિન, એટલે અત્યારે આપણે 4 સ્ટ્રોક એન્જિનનો ઉપયોગ કરતા હોય. તો પહેલાના સમયમાં એ જે ફર્સ્ટ કાર હતી એની અંદર પણ એ લોકોએ 4 સ્ટ્રોક એન્જિનનો ઉપયોગ કરે. અને ફ્યુલ તરીકે એ લોકો ગેસોલિનનો ઉપયોગ કરે. અત્યારે આપણે જેવી રીતે પેટ્રોલ ડીઝલ વાપરીએ તો ફર્સ્ટ ફ્યુલ એ ગેસોલિન હતું, તો એ લોકોએ કારની અંદર ગેસોલિનનો ઉપયોગ કરે. પછી આગળ ટુ વ્હીલર છે, દુનિયાનું પહેલું બાઇક. તો અત્યારે મર્સિડીઝ કંપની છે, તમને ખ્યાલ છે? તો એનો માલિક હતો ગોટલીબ દાઇમલર, કે જેને મર્સિડીઝ કંપનીની શરૂઆત કરી. તો એને ફર્સ્ટ બાઇક બનાવેલું છે, પહેલું ટુ વ્હીલર 1885ની. પછી એ જે બાઇક છે તો એની અંદર પણ એ ટાઈપનું એન્જિન હતું, સિંગલ પિસ્ટન 4 સ્ટ્રોક એન્જિન, અને એ લોકો પણ ફ્યુલ તરીકે ગેસોલિનનો ઉપયોગ કરે. પછી જે બાઇક છે એની અંદર ગિયર મિકેનિઝમ હતી. અત્યારે આપણે ગિયર આવે 4 ગિયર હોય, અથવા તો લેટેસ્ટ બાઇક હોય તો એની અંદર 5 ગિયર હોય. તો એ બાઇકની અંદર પણ એ ટાઈપના ગિયર હતા, પણ એ લોકો એના અલગ અલગ સ્પીડ બોલતા, અલગ અલગ 4 સ્પીડ. પછી છેલ્લે પેનલ રાખેલી છે, કે જેની અંદર આપણે એનું ઇવોલ્યુશન રાખેલું છે, બાઇક ઇવોલ્યુશન. પહેલા કેવી બાઇક હતી, અત્યારે કેવી બાઇક છે. તો આટલી વસ્તુ જે છે એ હિસ્ટ્રીની વસ્તુ છે, ઇતિહાસ પહેલાની વસ્તુ, જે પહેલી બધી વસ્તુ બની હોય આટલી વસ્તુ પહેલા જોવાની છે. પછી આગળથી આપણે લેટેસ્ટ જોઈએ. ચલો પહેલા વોઇસ લાઈનમાં